પૈસા આપજો ને થોડા મને ઓછી ને પૈસા ની માં મરી ગઈ ભાઈ અમારું મને તો થોડાક આપો લે પૈસા નું અમારું પૂરું થાય એમ નથી જા બધે ભાઈ મને તો જો થોડાક ના જોઈ તો દે નકર શું મસ્ત મજાના બે સાળિયા જોવા મળી ગયા આપણે જતા હતા ને ઘેરે તો મસ્ત મજાના બે સાળિયા મજામાં તો આજે નીકળી ગયા છે ઘરે જવા માટે ઉગી ગયા છે સારા લોકેશન ઉપર તો બતાવી દો તમને આ લોકેશન અમારા ગામની નદી આ પુલ આવેલો છે અમારા ગામનો પાછળ લઈ ગયું ગીરગરડા તો ચાલીએ મળીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી બ્લોગ આપણે પૂગી ગયા હતા પેટ્રોલ પંપે ગાડીમાં પેટ્રોલ નખાવીએ છીએ સોનું પેટ્રોલ નાખ્યું હતું ગાડીમાં પેટ્રોલ નાખીને પછી નીકળવાનું છે આગળ થોડીક વારમાં બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી તો ગામડે જતા જતા આપણે રસ્તામાં તો કેવો મસ્તનો વ્યૂ આવ્યો છે એક નંબર લોકેશન છે એવો તો ખરા આવો નજારો જોવો હોય ને તો ભાઈ ગાંધીગીરમાં જ જોવા મળે બાકી બીજે ક્યાંય જોવા ન મળે જોવું તો એક નંબર છે લોકેશન પાણી કેટલું ચોખ્ખું છે જો અમારે બેન જો મસ્તીની શું કહેવાય બેહી ગયા ઋષિબેન લોકેશન જોવો તમે કેવું શાંત વાતાવરણ છે આખું એવું તો ખરા મજા આવે એવું લોકેશન છે ને આવું ગાંધીગીરમાં જ જોવા મળે ભાઈ બીજે ક્યાંય ન જોવા મળે એવું તો ખરા ભાઈ જો લોકેશન કેવું એક નંબર છે કાંઈ ઘટે લોકેશનમાં પાણી કેટલું ચોખ્ખું છે એક નંબર અંદરનો પથ્થર પણ દેખાય આવું લોકેશન જોવું ને તો ગાંધીગીરમાં આવવું પડે ને આખું શાંત વાતાવરણ હાવ એટલે હાવ ભૂગી ગયા છે ઘેરે અને ઘેરે કોઈ લાગતું છે નહીં તો જવાનું થાય લગભગ વાડીએ પછી પાણી પીવું હે ઘેરે તો જો તાળા તોડી મારીને ગયા જ બધાય હાલો પાછા વાડીએ ઉડીએ તો પાછા વાડીએ જવું જોઈએ ઋષિ હાલો તો ઉડીએ વાડીએ તો ફાઇનલી પૂગી ગયા છે આપણે વાડીએ મારા દાદા રમાડે છે મારા નાના ભાઈના છોકરાને હા સમાવટ લાગે અહીં તો ભૂરિયો એ ભૂરિયા ભૂરિયો ભૂરિયો દાદો દીકરો શું કહેવાય રમાડે રમાડે છે ને તને હે મને રમાડે ઈ હું રમે લે એ તમે કેમ બેટા તમે જાવ નહીં તુર વડવા પૂછનું આને ક્યો બાપ રાખે તો આને હાથ એમ થોડુંક હોય રેઠો રે જવું પડે ના જવું પડે ના રે ના એ તુરવાળા તુરે ગઈ મહિને બધા આ બધા મહી કરી દે હું અડવાનું નથી કોઈ છે કાણે એમ થોડુંક હાલે આમ આ હલાવવાનું છે દોરી કહે ને તો હલાવી નકર નહીં હલાવવું દોરી પર નહીં હલાવવું મારા દાદાનું એવું કેવું છે કે તુર વડવા જવાનું થતી નથી નથી વાડવી કોઈ નથી જતું ભાઈ હા શું છે નથી જાવી તુર વડવા તમારે નહીં કા કેમ બસ કેમ વિડીયો કર કે પૂછનું વિડીયો ચાલુ છે પછી કહેતા નહીં ગમે કે ગમે કરી એમ નો હાલે બાપા જવું પડે નહીં નહીં હું બધું ગાંગરી જાતિ પરનો દીકરો આવે છે હું નહીં જાઉં એટલે નહીં જાઉં તમારે તુર વડવા નથી જાવી એટલે નથી જાવી હાલો તો આપણે ત્યાં જઈએ ઋષિ આમ દેતો ને હા હા ને જાવું હાલે પૂરી યાર જવરાવી દીધી અહીં તો જો લહણ બહણ ને બધું જમાવટ છે ધાણા ને લહણ ને એને લહણ છે ખડ નથી હા હું નથી વાટવાનો તું એ કાંઈ નહીં હો અમે જો બધા શું કહેવાય તુર વાડે છે મારા ઘરના મારા પપ્પા ને મારો ભાઈ ને મારા કાકા ને મારા મમ્મી ને બધા વાડે છે તુર આ બાજુની વાડી છે મારા દાદાની આ બાજુ વાડી છે મારા દાદાની ઉગી ગયા છે વાડીએ ભાઈ પણ ટાણે જાગે ને ટાણે ઉઠે ને એવું કરે બધાય કોણ મામા આવ્યા છે હજી બા 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 કે તો બે 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 નહીં નથી કરવું બા 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 હે હાલો ને તો અમને આપવાનું હોય આપી દો તો પછી અમે ભાજીએ પછી વહેલા રહો અમારે જવું છે મમ્મી આ મમ્મી હાલો ને અમને આપજો ને તમારે ભાગવું છો
તું આવેસ એને તો એટલું જ જોઈએ કે ખાલી કોક કેવું જોઈએ મને એટલે જાય. હા હા એટલે વરસાદ આવી જશે તો પલ્લી ગઈ તુર પલ્લી ગઈ તુર પલ્લી નથી ગઈ પણ આમાં વાયેલી તેમાં હવા જ નવું બધીને વાયેલી ને હવા જ હતું બધા તુર ઓલી થઈ જાય પછી જવું કે કબરાવતો એટલે કેદી પૂરું થાય તુર મહિનો વાર લાગી જાય તો વહેલા હે રોજ આવું હોય તો પછી મારે કઈ ટાઈમ નહીં રે મહિનો બહેનો થી નહીં લાગે અને 10 દી માં તો હકેલી પેલા યુટ્યુબ મારો મોનેટાઈઝ થઈ ગયો પૈસા બાજુ આવી જાય કેટલાક મળે એમાં હમણાં 8000 તો આવ્યા હતા કામ મમ્મીને ખબર છે હમણાં આવ્યા હાલો તો બાબા તુર તમે શું કહો તમારે વાડવા ન જવું પડે તમારા છોકરા કામ કરે છે એ બધા ટેલા થઈને જવા જોઈએ આમાં બોલી બસ આ લઈ જાવ ને આપણે આમાં કોને મારે કઈ નથી લઈ જવું આમાંથી તો કોણ લઈ જાય કોઈ નહીં લઈ જાય મારે કઈ નથી લઈ જવું આમાંથી એમ તમને બાપા એમ ન દે મારે જવાન છોકરા કામ કરે તો હું લોકોને કામ કરવા લાગે મને નથી જોયું એમ થોડું કાલે આમાં આવાજ છે બધી હારા આ તમારા જવાન છોકરા છે આ છે ઓલા બે કામ કરે હા તમે ટાટે સાંયે બેહો તમને કઈ ન એ થાય તાજે સાંઈ બેહું તો ઘેરે વયું છું ભાઈ ઘેરે વયું છું હે બાપા નહીં બાપા એલા નહીં ત્યાં મચી નાખશે આજે ટાઈમમાં ઘડીક 5 મિનિટમાં ઘડીક હું મારે ઘડીક જ આવો ને તમને હું આગળ ઉયો જાય પાછો તે પછી તને આગળ જ હું આગળ જો ઘઉં લઈને આગળ જાવ છું ઘઉં લેવા આવ્યો હતો થોડાક દેવા પડે ને મને તો દેવા પડે ને તમારે પાકેટ તો કે હું તો મોટો છોકરો છું તમારે મને દેવા પડે થોડા પાકેટ તો પાસમાં લઈ જજે પાક્યા વિના કરી દેવા લે હવે તારે કઈ બોલવાનું છે આ પાંદડીઓ આવડે બાપા થોડુંક તો કોણ લે આપણે નથી આવડતું ને આમાંથી રાખ્યું આપણે હતું થોડીક તુર વેચે ત્યાં પૈસા આપજો ને થોડાક મને ઓછી ને પૈસા ની માં મરી ગઈ ભાઈ અમારું મને તો થોડાક આપો લે પૈસા નું અમારું પૂરું થાય એમ નથી જ્યાં બધે ભાઈ મને તો જો થોડાક જોઈ તો દે નકર શું વડીલ તમે છો મારે તમને કહેવાનું મારે પૈસા નાવા નહીં છોડવાનું નથી હાલો તો અમે ભાઈ ગયા અમારા વાડીએથી પૂગી ગયા છે ઘેરે અત્યારે તો આ જો અમારો ભાઈ એના છોકરાને રમાડે છે તારે હું શીખવું આવું એમ તારે શીખવું હોય તો ભાઈ તારે મહેનત કરવી પડે હું પછી તારે થાય આમાં બધા દાંત કાઢે આમાં બધા કોઈ ગાંડો ગણે આ છે મારા મમ્મી આ છે મારો બ્રધર બિગ બ્રધર થોડાક આપો નહીં અડધું બાસ્કો ભરજો ને તો લઈ જાય એટલે ઘઉં લઈને ગરડા જવા માટે ઘઉં લઈને જાય ગરડા પૂગ્યા વહેલા છે ત્યાં જઈને મળ્યા બધાને મસ્ત મજાના બે સાળિયા જોવા મળી ગયા આપણે જતા હતા ને ઘેરે તો મસ્ત મજાના બે સાળિયા જોવા મળી ગયા જો જાય એ ફાઇનલી પૂગી ગયા છે આપણે ઘરે હાલે રુશિન કે જવાનું હોય તો હાલ ફટોફટ હાલ ફટાફટ ચાર છે હાલ તું લાઈટ આવી કે લાઈટ હજી નથી આવી ને અને મૂકવા જવાનું છે બેન હજી ગ્રાઉન્ડે અમારે ત્યાં સુધી અમારે પોરો જ નહીં જરાય કૂતરી બાંધે છે અહીંયા હા છોકરી કોક કહીશ તમને વાત કરવી કે મારે ડોહી મારે આપો કે એક છોકરી છે એ છોકરી છે કે એને વાત કરવી છે એ કૂતરી બાંધે છે અમારે ડોહીમાં આને વાત કરવી તો આપું બેનને ગ્રાઉન્ડે ઉતારી દીધી હવે જવાનું છે ગાડી દેવાનું પછી જાય ઘરે તો ગાડી દઈને આવી ગયા છે ઘરે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ નવા વ્લોગ સાથે જય હિન્દ બાય